એકદમ નવી દાલ પોકેટની રેસીપી શેર કરવા જઈ રહી છું। જનરલી દાલના ચીલા તો આપણે બનાવતા જ હોય છે, પણ આજે હું તમારી સાથે ખૂબ જ ઓછા તેલમાં હેલ્ધી અને ટેસ્ટી એવી ટ્વિસ્ટ કરેલી આ રેસીપી શેર કરી રહી છું। તો વિડીયોને છેલ્લે સુધી ચોક્કસથી જોજો અને વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ સાથે પણ શેર કરજો। આ પોકેટ્સ નાના બાળકોથી લઈને મોટા સૌને ભાવશે। એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવા આ પોકેટ્સ તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો, સાથે જ લાઇટ ડિનર ફૂડ માટે પણ એક બેસ્ટ ઓપ્શન છે। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। મોટા વાસણમાં અત્યારે 1.5 કપ મગની ફોતરાવાળી દાળ અને અડધો કપ હું મગની મોગર દાળ લઈ રહી છું। તમે બંનેમાંથી કોઈ પણ એક દાળનો પણ યુઝ કરી શકો છો। તો આ રીતે 2 કપ મગની દાળ અને અડધો કપ આપણે અડદની દાળ લઈશું, જેથી જે ચીલા બનાવીએ તે એકદમ સરસ સોફ્ટ બનશે। હવે આ દાળમાં આપણે 4 થી 5 ગ્લાસ જેટલું નવશેકું ગરમ પાણી એડ કરી દઈશું। બધી દાળને ચમચી વડે સારી રીતે મિક્સ કરી અને ઢાંકીને 4 થી 5 કલાકનો રેસ્ટ આપી દઈએ, જેથી દાળ સારી રીતે પલળી જાય। તો લગભગ 5 કલાક સુધી મેં રેસ્ટ આપેલો છે અને તમે જોઈ શકો છો દાળ એકદમ સરસ પલળી ગઈ છે। હવે દાળને હળવા હાથે આ રીતે મસળી લેવાની, જેથી મગની ફોતરાવાળી દાળના ફોતરા થોડા રિમૂવ થઈ શકે। હવે ચારણીમાં આપણે જે દાળનું પાણી હતું તેને નિતારી લઈશું, જેથી સાથે સાથે તેના ફોતરા પણ રિમૂવ થઈ જશે। અહીં આપણે બધા જ ફોતરા રિમૂવ નહીં કરીએ, થોડા ફોતરા રાખીશું। તો આ રીતે 70% જેટલી આપણે દાળ ચોખ્ખી કરી લેવાની છે, થોડું થોડું પાણી એડ કરતા જઈને। હવે તમારે જો ફોતરાવાળી દાળ જ યુઝ કરવી હોય તો તમે આ રીતે ફોતરા રિમૂવ ન કરો અને તરત ક્રશ કરી લો તો પણ ચાલશે। અત્યારે મેં મેક્સિમમ ફોતરાને રિમૂવ કરી લીધા છે અને દાળ ચોખ્ખી કરી લીધી છે। હવે મિક્સી જારમાં નાના નાના બેચમાં આપણે દાળ ક્રશ કરી લઈશું। આ દાળ ક્રશ કરવામાં થોડું પાણી એડ કરવાની જરૂર પડશે અને પાણી એડ કરીને તમે જોઈ શકો છો આ રીતે લીસી પેસ્ટ બનાવી લેવાની છે। આ રીતે નાના નાના બેચમાં દાળ ક્રશ કરીને મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ। તો આ રીતે લાસ્ટ બેચ પણ આપણે ક્રશ કરી અને મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ અને 4 થી 5 મિનિટ સુધી કન્ટિન્યુઅસ ચલાવતા રહેવાનું છે, જેથી અડદની દાળના લીધે તેમાં ફર્મેન્ટેશન ખૂબ જ સરસ આવશે અને ચીલા પણ એકદમ સરસ સોફ્ટ બનશે। તો હવે આ રીતે આપણે સરસ મિક્સ કરી લીધું છે, તો ઢાંકીને રેસ્ટ આપી દઈએ અને થોડી આગળની પ્રોસેસ કરી લઈએ। હવે આપણે થોડા વેજીટેબલ્સ જોઈ લઈએ, જેમાં મેં 2 ગાજર ખમણીને લીધેલા છે, અડધું કોબીજ ખમણી તેમાં મીઠું નાખી અને સારી રીતે મિક્સ કરી નીચોવી અને તેનું પાણી નિતારી લીધું છે, જેથી કોબીજમાં પાણી ઓછું રહે। સાથે જ 1 ટમેટું ચોપ કરેલું છે, 1 કેપ્સિકમ અને 1 ડુંગળીને પણ ઝીણી ચોપ કરીને લીધેલી છે। તમે કોઈ પણ બીજા વેજીટેબલ્સ પણ એડ કરી શકો છો। હવે નેક્સ્ટ પ્રોસેસમાં આપણે 10 થી 12 કળી લસણ મિક્સી જારમાં લઈ લઈએ। 3 થી 4 ચમચી લાલ મરચું પાવડર લઈ લઈએ। અત્યારે હું અડધી ચમચી મીઠું એડ કરી રહી છું, તેમ છતાં સ્વાદ પ્રમાણે તમે મીઠું એડ કરી શકો છો। હવે તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી અને સરસ ક્રશ કરી લેવાનું છે। તો લસણની આ રીતે જ સરસ સ્મૂથ ચટણી બનાવી લેવાની છે, જેને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરીને અઠવાડિયા સુધી સ્ટોર પણ કરી શકો છો અને કોઈ બીજી વાનગીમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો। મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું। તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરુંનો વઘાર કરી દઈએ। જીરું ક્રેક થઈ જાય એટલે તેમાં સમારેલી ડુંગળી એડ કરી દઈએ। ડુંગળીમાં થોડું મીઠું એડ કરી દઈએ, જેથી કરીને જલ્દીથી ચડી જાય। તો ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે ડુંગળી કૂક કરી લેવાની છે। તો ડુંગળી સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે। હવે આપણે તેમાં ગાજર, કોબીજ અને કેપ્સિકમ એડ કરી દઈએ। ટામેટાનો ઉપયોગ આપણે છેલ્લે કરીશું। તો અત્યારે આપણે ટામેટા સિવાયના બીજા વેજીટેબલ્સ એડ કરી દઈએ। હવે 2 થી 3 મિનિટ માટે બધા વેજીટેબલ્સને સારી રીતે કૂક કરી લઈએ। આ રીતે કરવાથી વેજીટેબલ્સ ઓવરકુક નહીં થઈ જાય અને થોડા ક્રન્ચી એવા રહેશે। હવે ગેસની ફ્લેમ બંધ કરીને બીજા મસાલા એડ કરી દઈએ। અડધી નાની ચમચી મીઠું અથવા સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી ચાટ મસાલો એડ કરી દઈએ। 1 નાની ચમચી મરી પાવડર એડ કરીશું। થોડો ટેંગી ટેસ્ટ આપવા માટે અડધી ચમચી આમચૂર પાવડર અને તીખાશ માટે 1 ચમચી રેડ ચીલી ફ્લેક્સ એડ કરીશું।
ત્યાર પછી એડ કરીશું ઝીણા સમારેલા ટામેટાં, જેમાંથી મેં બીજ કાઢી લીધેલા છે. ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈએ. તો બધું સારી રીતે એકવાર મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો વેજીટેબલ્સમાં બિલકુલ મોઇસ્ચર નથી, એકદમ સરસ છૂટો મસાલો બન્યો છે. હવે આપણે બેટર ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો અડદની દાળના લીધે તેમાં સરસ ફર્મેન્ટેશન આવી ગયું છે. તો હવે આપણે તેમાં 10થી 12 કળી લસણ, 1 ઇંચ આદુનો ટુકડો અને 4થી 5 તીખા હોય તેવા લીલા મરચાંની પેસ્ટ એડ કરવાની છે, જેથી બેટરનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે. એકથી 1.5 ચમચી જેટલું મીઠું આપણે એડ કરી દઈએ. તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી શકો છો. હવે બધું જ સારી રીતે એકવાર મિક્સ કરી લઈએ. હવે આપણે જે બેટર બનાવ્યું છે તેમાંથી 4થી 5 વ્યક્તિને તમે સર્વ કરી શકો તે રીતે ચીલા બનશે. તો એકવાર સારી રીતે બધું જ મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો એકદમ સરસ સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે. હું તમને તેની કન્સિસ્ટન્સી બતાડી રહી છું. ચમચામાંથી આ રીતે સ્મૂથલી બેટર પડે તે રીતનું બેટર આપણે તૈયાર કરવાનું છે. તો આપણા ચીલા જે બનાવીશું તે પરફેક્ટ બનશે. હવે 1 ચમચા જેટલું બેટર આપણે નોનસ્ટિક તવી ઉપર કે લોઢાની તવી ઉપર આ રીતે ઢોસાની જેમ સ્પ્રેડ કરી દેવાનું છે. તમે નાના ચીલા પણ બનાવી શકો છો. અત્યારે હું એક મીડિયમ સાઇઝનો પુડલો બનાવી રહી છું. વધારે જાડો કે પાતળો ન થાય તે રીતે તેને સ્પ્રેડ કરવાનું છે. ઉપરથી 1 ચમચી તેલ એડ કરી લઈએ. ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ જ રાખેલી છે, જેથી નીચેથી સરસ ક્રિસ્પી એવા પુડલા તૈયાર થાય. અને હવે તેના ઉપર આપણે જે લસણની ચટણી બનાવેલી હતી તે પણ સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. અને સાથે જ ઉપરથી ચીઝ ખમણીને એડ કરી દઈશું. અને લગભગ 1.5 થી 2 ચમચી જેટલું સ્ટફિંગ આપણે પુડલાની વચ્ચે સેટ કરી દઈએ. હવે નીચેથી પણ સરસ પુડલા શેકાઈ ગયા છે, તો તેને બંને સાઈડથી ફોલ્ડ કરી લઈએ અને સાથે જ સાઈડમાંથી પણ ફોલ્ડ કરી દઈએ, જેથી તેને સરસ પોકેટ શેપ મળી જશે. હવે તેલનો ઉપયોગ કર્યા વગર જ બંને સાઈડ સરસ ક્રિસ્પી શેકી લઈએ. તો ફ્રેન્ડ્સ, ખૂબ જ ઓછા તેલનો ઉપયોગ કરીને આપણે દાલ પોકેટ્સ બનાવેલું છે, જે બંને સાઈડથી એકદમ ક્રિસ્પી છે. ગરમ પોકેટ સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈએ. ફ્રેન્ડ્સ, ખૂબ જ ઓછા તેલમાં તૈયાર થતી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે. અત્યારે મેં આ પોકેટ્સ ડુંગળીના સલાડ અને કેચઅપ સાથે સર્વ કરેલા છે. તમે લીલી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. તો ગરમા ગરમ પોકેટ્સની આ રેસીપી તમને કેવી લાગી તે ચોક્કસથી મને કોમેન્ટ્સમાં જણાવજો. મારી ચેનલ પર તમે નવા વ્યુઅર્સ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક જરૂર કરજો, જેથી તમને અમારા આવનારા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહેશે. તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવી રેસીપી સાથે. ટેક કેર. બાય.